नमस्कार दर्शक मित्रों, आप आ भी गया छो रिद्धि ज्योतिष में। रिद्धि ज्योतिष में आपका हार्दिक स्वागत है। आज हम संवत 2082 का मेष से लेके मीन राशि का राशिफल देखेंगे। इससे पहले ये वीडियो शुरू करें, इससे पहले इस चैनल को सब्सक्राइब, लाइक और शेयर ज़रूर करें। आज पहले हम मेष राशि के बारे में जानेंगे। मेष राशि के जातकों को इस वर्ष કારકિર્દી, નાણાં અને શિક્ષણમાં સારા પરિણામો મળશે. પારિવારિક જીવન માટે પણ આ વર્ષ અનુકૂળ છે. નોકરી કરતા લોકો માટે પ્રમોશનની સારી તકો મળશે. મિલકત સંબંધી મામલોનો ઉકેલ આવશે. વિદ્યાર્થીઓ સારું પ્રદર્શન કરીને પોતાના શિક્ષકોનું દિલ જીતવામાં સફળ થશે. પરિવાર અને જીવનસાથી સાથે પ્રવાસનું આયોજન થઈ શકે છે. તેની પછી વૃષભ રાશિના જાતકોના રાશિફળ દેखेंगे. આ વર્ષ નાણાકીય બાબતોમાં ઘણા ફેરફારો લાવવાનું છે. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. માનસિક તણાવથી રાહત મળશે. કોઈ નવા કામમાં રોકાણ કરવું હોય તો સમજદારીપૂર્વક કરો. શિક્ષણના ક્ષેત્રમાં પણ આગળ વધવાની નવી તક મળશે. પરિવારમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ જળવાઈ રહેશે. તમારા માતા પિતા અને ગુરુની સેવા અને આદર કરો. તેના પછી મિથુન રાશિનું રાશિફળ દેखेंगे. કાર્યસ્થળમાં સારું પ્રદર્શન તમારી આર્થિક સ્થિતિમાં સુધારો કરશે. કોઈ પણ નવું રોકાણ તમારા ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઘરના વડીલોનો સહયોગ મળશે. કામ પર વધુ ધ્યાન આપશો અને વધુ સારું પ્રદર્શન કરી શકશો. પરીક્ષાની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીઓને સફળતા મળશે. અવિવાહિત લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. તેના પછી કર્ક રાશિનું રાશિફળ દેखेंगे. આ વર્ષમાં વેપાર અને કારકિર્દી સારી રહેવાની સંભાવના છે. તમે જે ક્ષેત્રમાં પ્રયત્ન કરશો તેમાં તમને સફળતા મળશે. આર્થિક સ્થિતિ સુધારો થશે, પરંતુ સમજદારીપૂર્વક રોકાણ કરો. ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનો પ્લાન બનાવી શકો છો. પ્રોપર્ટીમાં રોકાણ કરવાથી તમને ફાયદો થશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. નિયમિત રીતે યોગ કરતા રહો. ત્યાર પછી સિંહ રાશિનું રાશિફળ જોશું. વર્ષની શરૂઆતમાં તમારા માટે ખૂબ જ શુભ રહેવાની છે. નાણાકીય બાબતો કેટલાક સારા ફેરફાર જોવા મળશે. વ્યાપારમાં ભાગ્ય તમારો સાથ આપશે અને આર્થિક લાભની તકો રહેશે. પરિવારમાં શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ રહેશે. તમારું વ્યક્તિત્વ આકર્ષક રહેશે. લોકો તમારાથી પ્રભાવિત થશે. ઘરમાં કેટલીક ધાર્મિક પ્રવૃત્તિઓ પણ થઈ શકે છે જે તમને ખુશ રાખશે. ત્યાર પછી કન્યા રાશિનું રાશિફળ જોશું. તમારી મહેનત ફળ આપશે અને તમે કોઈ મોટી સિદ્ધિ મેળવી શકશો. ધંધા અને કાર્યક્ષેત્રમાં અચાનક પૈસા મળવાના સંકેત છે. વેપારીઓને આ સમયે મોટા રોકાણથી બચવું જોઈએ. આવનારું વર્ષ કરિયરની દ્રષ્ટિએ ઘણું સારું રહેવાનું છે. શેર માર્કેટમાં રોકાણ ફાયદાકારક રહેશે. ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનું સપનું ચોક્કસ પૂરું થશે. ત્યાર પછી તુલા રાશિનું રાશિફળ જોશું. આ વર્ષે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. કાર્યસ્થળ પર તમારા વિચારોને મહત્વ આપવામાં આવશે. નોકરી કરતા લોકો સારા પ્રમોશનની અપેક્ષા રાખી શકે છે. ઉચ્ચ શિક્ષણ લઈ રહેલ વિદ્યાર્થીઓ માટે સમય વિશેષ સારો રહેશે. તમારા પરિવાર અને સંબંધીઓ સાથેના સંબંધો સુધરશે. આ વર્ષે તમારા સ્વાસ્થ્ય માટે સારું રહેશે. ત્યાર પછી વૃશ્ચિક રાશિનું રાશિફળ જોશું. પ્રોપર્ટી ખરીદવાનું તમારું સપનું પૂરું થઈ શકે છે. પારિવારિક જીવનમાં તમારે કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. મહેનતના આધારે તમારી કારકિર્દીમાં સફળ થઈ શકો છો. કોઈ શુભ પ્રસંગ આવવાથી પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે પહેલાં કરતાં વધુ મહેનત કરવી પડશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ તમને મિશ્ર પરિણામો જોવા મળશે. ત્યાર પછી ધનુ રાશિનું રાશિફળ જોશું. આ વર્ષે તમારા ભાગ્યમાં વૃદ્ધિ થશે.
આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમારે વધુ પડતા વિચારવાનું બંધ કરીને કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. પારિવારિક જીવન માટે આ વર્ષ ખૂબ અનુકૂળ રહેશે. નોકરી કરતા લોકોને નવી જવાબદારીઓ મળશે. ગુસ્સા પર નિયંત્રણ રાખવું, નહીંતર કોઈ મહત્વપૂર્ણ કામ બગડી શકે છે. તમારે તમારા સ્વાસ્થ્ય પર થોડું ધ્યાન આપવું પડશે. ત્યાર પછી મકર રાશિનું રાશિફળ જોઈશું. તો આ આર્થિક દૃષ્ટિથી આ વર્ષે સામાન્ય કરતાં વધુ સારું રહેવાની શક્યતા છે. બુદ્ધિ અને વિવેકથી તમે ઈચ્છિત સફળતા મેળવી શકો છો. ખર્ચ પર નિયંત્રણ રાખવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સફળતા મેળવવા માટે તમારે સખત મહેનત કરવી પડશે. આયાત નિકાસના ધંધામાં પણ નફાનો યોગ છે. સ્વાસ્થ્ય સારું અને સ્થિતિ સ્થિર રહેશે અને તમારા વિચારો સકારાત્મક રહેશે. ત્યાર પછી કુંભ રાશિનું રાશિફળ જોઈશું. નાણાકીય બાબતોમાં લાભદાયક સ્થિતિ જોવા મળશે. કારકિર્દીમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળશે. તમે બુદ્ધિ અને હોશિયારીથી વિરોધીઓને પરાજિત કરી શકશો. શેર બજારમાં રોકાણ કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. આવકના સ્ત્રોતો વધશે. તમને પૈતૃક સંપત્તિ પણ મળશે. તમારી લવ લાઈફ સારી રહેશે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. મીન રાશિનું રાશિફળ જોઈશું. કારકિર્દીની દૃષ્ટિએ તમે સુખદ પરિણામો જોવા મળશે. વિવિધ સ્ત્રોતોમાંથી પૈસા કમાવાની તક મળશે. તમે કોઈ નવું કામ અથવા વ્યવસાય શરૂ કરી શકો છો. કામના વિસ્તરણથી તમને વધુ નફો થવાની સંભાવના છે. આ વર્ષે તમારા પરિવારના સભ્યો વચ્ચે એકતા જોવા મળશે. कायदाकीय बाबतों में सफलता मिलने संभावना है। जय महादेव। इस चैनल को सब्सक्राइब, लाइक, शेयर और